शिखर पर ले जाएंगे, देश का गौरव प्रगटाएंगे, विश्व गुरु बनकर उभरेंगे, पाएंगे सम्मान। सरहद तुझे प्रणाम, सरहद तुझे प्रणाम, સરહદ તુજે પ્રણામ। આપણા અતિથિઓના સ્વાગત માટે અનુરોધ કરીશ। સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। શ્રીમાં સંગોષ શ્રીમાં જાગરણ મંચ કાળાવતી મહાનગર દ્વારા આયોજિત એક વાય યુનિફોર્મ સિવિલ કોડને લઈને ચર્ચાની ગોષ્ઠીમાં હાજરી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી રીવાબા જાડેજા, જે એમએલએ છે જામનગરના, મહિલા અગ્રણી છે તેમજ ઉમદા સમાજ સેવિકા છે। આપણી વચ્ચે મુખ્ય વક્તા તરીકે હાજર છે ડોક્ટર વિક્રમભાઈ દેસાઈ, એક્સ પ્રિન્સિપલ સિદ્ધાર્થ કોલેજ કામરેજ, કોન્સ્ટિટ્યુશનલ લોઝના જાણકાર છે। શ્રી જીવનભાઈ આહિર, સાંતલપુર પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ છે, ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સીમા જાગરણ મંચના સંયોજક છે। આપણી વચ્ચે હાજર છે ડોક્ટર જયંતિભાઈ વાડેશિયા, પશ્ચિમ વિભાગના સંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ સીમા જાગરણ મંચના અધ્યક્ષ ગુજરાત। માનનીય મુરલીધરજી જે આવી રહ્યા છે તેઓ રાષ્ટ્રીય સંયોજક છે સીમા જાગરણ મંચના। શુભમભાઈ સોલંકી, મહામંત્રી કાળાવતી મહાનગર। નમસ્કાર। આજનો જે કાર્યક્રમ છે એ વિશિષ્ટ અનોખો એટલા માટે છે કેમ કે આજે 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અને મહિલા દિવસની સાથે સાથે સીમા જાગરણ મંચ દ્વારા જે યુનિફોર્મ સિવિલ કોડ ની એક બ્રીફિંગ માટેનું જે આ શોર્ટ ફોર્મ એટલે કે બુદ્ધિજીવી વર્ગ સાથેના વાર્તાલાપના કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત આદરણીય વડીલ શ્રી મુરલીધરજી, જેઓ રાષ્ટ્રીય સંયોજક સીમા જાગરણ મંચથી છે, આદરણીય વડીલ ડોક્ટર જેતીભાઈ ભાડેશિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલક પ્રદેશ પશ્ચિમ અધ્યક્ષ સીમા જાગરણ મંચ, ડોક્ટર જીવણભાઈ આહિર, પ્રિન્સિપલ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સીમા જાગરણ મંચના સંયોજક, ડોક્ટર જેમના બ્રીફ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ છે એની રૂપરેખા આગળ આપણે વધીશું એવા ડોક્ટર વિક્રમભાઈ દેસાઈ, એક્સપિરિયન્સ સિદ્ધાર્થ કોલેજ કામરેજ, કોન્સ્ટિટ્યુશનલ લોના નિષ્ણાંત, તેમજ શુભમભાઈ, મારી સામે ઉપસ્થિત આપ સૌ પ્રબુદ્ધ નાગરિકગણ અને આવાબેન, પ્રીતિબેન તેમજ આપણી પૂરી જે ટીમ છે એમના દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું કે મારા માધ્યમથી આપની સાથે મને જે વિચાર વાર્તાલાપ કરવાની જે તક મળી એ બદલ ખૂબ ખૂબ આભાર। આજનો જે આ કાર્યક્રમ છે એ સીમા જાગરણ મંચના નેજા હેઠળ જ્યારે આકાર લેવા જઈ રહ્યું હોય ત્યારે એની ટૂંકી માહિતી હું આપ સૌ સમક્ષ મૂકવા ઈચ્છું છું। સીમા જાગરણ મંચની જે સ્થાપના છે 1985માં રામનવમીના દિવસે જેસલમેર રાજસ્થાનમાં કરવામાં આવી। મુખ્ય હેતુ તો કે દેશની ફરતી જે આપણી પેરીફરી છે એની સુરક્ષા, ત્યાં વસતા જે નાના કસ્બાઓ છે, નાના ગામડાઓ છે, ત્યાંના નાગરિકો સાથે સંવાદ, રાષ્ટ્રીયતાની ભાવનાની જાગૃતતા કેળવાય અને મુખ્ય ધારામાં એ લોકો જોડાઈ શકે અને દેશભક્તિથી કોઈ પણ સ્વરૂપે દેશની સેવા કરી શકાય। સાથે સાથે શિક્ષણ, મહિલા સશક્તિકરણ, યુવાનોને ભારત માતાની સેવામાં જોડવું, આ એમના મુખ્ય પ્રકલ્પો હતા। જેવી રીતના આ સીમા જાગરણ મંચ છે એ આપણે ગુજરાતમાં ઓળખીએ છીએ, પરંતુ દેશના 24 જેટલા પ્રદેશોમાં સીમા જાગરણ મંચે વિવિધ રીતના વિવિધ નામોથી કાર્યરત છે, જે હું આપ સૌ સમક્ષ મૂકવા ઈચ્છીશ। જે પહેલા મેં વાત કરી એમ કે સીમા જાગરણ મંચ
એ પર્ટિક્યુલરલી ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં જે સીમા જાગરણ મંચ તરીકે આ સંસ્થા કાર્યરત છે. એવી રીતના સીમાંત ચેતના મંચ જે અસમ, મણિપુર, મેઘાલય, સેવન સિસ્ટર ઓફ ઈસ્ટ આપણે કહીએ, તેમાં અસમ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, સિક્કિમ, વેસ્ટ બેંગોલ અને ઓડિશા આમાં સીમાંત ચેતના મંચના નામથી. એવી રીતના સીમાજન કલ્યાણ સમિતિ જે રાજસ્થાન, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખમાં કાર્યરત છે. પછી આવે છે સરહદી લોક સેવા સમિતિ જે પંજાબમાં કાર્યરત છે. ધેન ઓનવર્ડ્સ સાગરીય સીમા મંચ મહારાષ્ટ્ર અને ગોવા એનું ક્ષેત્ર છે, એ આ બે રાજ્યોમાં કાર્યરત છે. પછી ભારતીય મત્સ્ય પ્રવર્ધક સંઘ જે કેરળમાં બેઝિકલી છે એ કાર્યરત છે. કરાવલી કલ્યાણ પરિષદ કર્ણાટક, મત્સ્યકાર સંક્ષેપ સમિતિ આંધ્રપ્રદેશ અને સમુદ્ર ભારતી તમિલનાડુ. આ પ્રકારે 24 જેટલા અલગ અલગ રાજ્યોમાં સીમા જાગરણ મંચ ની વિવિધ પ્રાકલ્પિક સંસ્થાઓ કાર્યરત છે. મુખ્ય હેતુ મેં આપને કીધા અને મને કહેતા ખૂબ આનંદ થાય કે વિશ્વના ઘણા બધા દેશોમાં મારો પ્રવાસ રહેતો હોય, એકમાત્ર આપણો દેશ એવો છે કે જેને આપણે માતાના નામથી સંબોધિત કરીએ છીએ, ભારત માતા. અને માતાની વાત આવે ત્યારે આપણી રાષ્ટ્રીયતા, આપણું જે એક અલગ પ્રકારનું ગૌરવ અને એની સાર સંભાળ માટે થઈ અને જેટલું પણ કરી શકાય, જે બી માધ્યમથી કરી શકાય, એમાં આપણે બધા કટિબદ્ધ છીએ. અને મેં જેટલા પણ પ્રકલ્પો કીધા કે રાષ્ટ્રીયતાની ભાવના આવે, સ્વચ્છતાની વાત આવે, જે છેવાડાના ગામડાઓ છે ત્યાંના નાગરિકોને એક શિક્ષિત કરી અને દેશના હિતમાં, દેશના વિકાસમાં એમનું કોન્ટ્રીબ્યુશન વધે. પછી જેટલા પણ સમુદ્ર તટના જે વિસ્તારો છે ત્યાંના મછુઆરાઓ જે છે, માછીમારી પ્રજાતિ છે, એમને શિક્ષિત કરી, એમને દેશદાસની ભાવનામાં ક્યાંક પ્રકલ્પિત અને સંકલ્પિત કરી અને આ મંચ છે એ હંમેશા અગ્રેસર રહી અને કાર્ય કરતું હોય છે. એટલે ફક્ત રાષ્ટ્રહિતની જે પરિભાષા આપણે જોઈએ એ બૃહદ પ્રકારમાં આપણે અમલીકરણ કરી અને ખરા અર્થમાં દેશ હિત માટે થઈ અને જેટલા પણ પ્રકલ્પો, જેટલી પણ ચિંતાઓ કરવી જોઈએ એ સીમા જાગરણ મંચના માધ્યમથી ખૂબ આપણે કરતા આવ્યા છીએ અને આપણે ખૂબ આભારી છીએ કે બોર્ડર ઉપર તો આપણા સોલ્જર્સ છે, આપણી આર્મી છે, આર્મ્સ અને એમ્યુનિશન્સના પાવરથી આપણે આપણી સીમાને સુરક્ષિત કરીએ છીએ, પણ પરોક્ષ રીતે જે બળ છે, જે ચાલક બળ બની અને દેશના નાગરિકો સાથે સીધું કે આડકતરી રીતે સંકલન કરી એમને પણ દેશદાસની ભાવના જગાવી અને આ પ્રકારે દેશ હિત માટે થઈ અને કાર્ય કરતો આ મંચ છે. અમે ખૂબ આવકારીએ છીએ, ખૂબ વધાવીએ છીએ આપના ટીમ વર્કને, એફર્ટ્સને કે આ પ્રકારની દેશ સેવામાં જોડી અને સતત રીતે કાર્ય કરતા આવ્યા છો. હવે જે વાત માટે આપણે ભેગા થઈએ છીએ કે યુનિફોર્મ સિવિલ કોડ, ખૂબ બધી વાતો મીડિયાના માધ્યમથી આપણે સાંભળીએ, રોજ અલગ અલગ વિષય વસ્તુ ઉપર ડિબેટ થાય, ચર્ચા થાય. વધારે વાત તો આપણા મુખ્ય વક્તાશ્રી આપણી વચ્ચે મૂકવાના છે, પણ મને જેટલું સમજાણું છે, મેં જેટલો અભ્યાસ કર્યો છે અને જનપ્રતિનિધિ તરીકે મારી જે ફરજ આવે છે કે આ પ્રકારના સંકલ્પો લઈ અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર અને આપણું શીર્ષસ્થ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે આવ્યા હોય અને ગુજરાતમાં જ્યારે એનું અમલીકરણ થવા જઈ રહ્યું હોય ત્યારે મારે થોડી વાત આપણી વચ્ચે મૂકવી જોઈએ. ખાસ વિવિધતામાં એકતા, ડાયવર્સિટીની વાત કરીએ, આપણે સાંપ્રદાયિકતાની વાત કરીએ, આપણે બિન સાંપ્રદાયિકતાની વાત કરીએ, આપણે જાતિ, ધર્મ અને સંસ્કૃતિ અને ભારતના ગૌરવની વાત કરીએ ત્યારે આ પ્રકારના કાયદાઓનું ગઠન શા માટે જરૂરી છે? દરેકના મનમાં પ્રશ્ન હોય, સ્વાભાવિક છે. અને બંધારણ જે છે મુખ્ય કે જ્યારે કોઈ પણ કાયદાનું ઘડતર થાય તો એનો રેફરન્સ, એનો બેઝ છે એ આપણે કોન્સ્ટિટ્યુશનને રાખતા હોઈએ છીએ. જેમાં હું ક્રિમિનલ કાયદાઓની વાત કરું તો ત્યાં તો આપણે ઓલરેડી બિન સાંપ્રદાયિક બની ચૂક્યા છે કે જેટલા પણ ક્રિમિનલ કોડ આધારિત નિર્ણયો થતા હોય એમાં જાતિ, ધર્મ, સંપ્રદાય કે સંસ્કૃતિને આપણે બાધ્ય રાખ્યા વિના દરેક નાગરિકને સમાન ન્યાય મળે, દરેક નાગરિકને સમાન હક મળે એ માટેની જોગવાઈઓ છે. પણ જ્યારે સિવિલ કોડની વાત કરીએ, આપણે બધા સમજી શકો છો કે ક્રિમિનલ અને સિવિલ વચ્ચેનો ડિફરન્સ. સિવિલ કોડની જ્યારે વાત કરીએ ત્યારે લગ્ન આવી જાય, છૂટાછેડા આવી જાય, પછી ઉત્તરાધિકારી આવી જાય, જમીન મકાનના પ્રશ્નોની વાત આવી જાય, વારસાઈની વાત આવી જાય, વકફની વાત આવી જાય, દહેજની વાત આવી જાય, ભેટ, દાન, સોગાદની વાત આવી જાય.
આ પ્રકારને અનુલક્ષીને જેટલા પણ કાયદાનું ઘડતર થયું છે એમાં સંસ્કૃતિ, જાતિ, ધર્મ અને આ પ્રકારની જેટલી પણ જાતિગત સમસ્યાઓ છે એનો સામનો અત્યારે આપણા દેશના નાગરિકો કરી રહ્યા છે. ઘણા બધા મિસકન્સેપ્શન્સ કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષો દ્વારા રાખવામાં આવે છે, કેમ કે એમને તો વોટ બેંકની રાજનીતિ કરવી છે, તુષ્ટિકરણની રાજનીતિ કરવી છે. એમને ડર છે કે જો આ પ્રકારે અમે બિન સાંપ્રદાયિક વલણ રાખીશું અને દરેક નાગરિકને સમાન હક અને સમાન હિસ્સો આપવા માટેની વાત કરશું તો અમારી પાસે તો કોઈ રહેશે જ નહીં. ભડકાઉ ભાષણો આપણે સાંભળીએ કે 2024 નું જે લોકસભા ઇલેક્શન હતું એમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બહુ ગાય વગાડીને કહેવામાં આવ્યું કે તમે નરેન્દ્ર મોદી સાહેબને ચૂંટશો એટલે બંધારણમાં ફેરબદલ થઈ જશે, તમે નરેન્દ્ર મોદી સાહેબને ચૂંટશો એટલે એ લોકો જેટલા પણ છેવાડાના માનવીઓ છે, પીડિત વર્ગ છે, વંચિત વર્ગ છે, એના માટે થઈને જેટલી જોગવાઈઓ છે ખતમ કરી દેશે. કઈ થયું? દેશ અત્યારે 5મા નંબરની ઇકોનોમી છે, ટૂંક જ સમયમાં 3જા નંબરે પહોંચવાનું છે. અને એમાં આપણે હમણાં જ બજેટ રજૂ કર્યું, કેન્દ્રનું બજેટ ને અત્યારે રાજ્યનું બજેટ રજૂ કર્યું. જ્ઞાન આધારિત આપણે સમાન જોગવાઈ, દરેક વર્ગને ન્યાય મળે, દરેક વર્ગ વિકસિત ભારતમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે એ માટેની જોગવાઈ કરી. આદિવાસી અને જનજાતિના વિકાસ માટે તેને કરોડો રૂપિયા, અબજો રૂપિયા સરકાર ખર્ચે છે. બિરસા મુંડાજી હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, એમને ભારત રત્નની વાત આવે કે એમને સન્માનની વાત આવે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું. સાહેબ તમે તો સંસદ ભવનમાં ખાલી એક ફોટો અને તેલી ચિત્ર રાખવામાંથી જઉં છો. ખાલી બંધારણને હાથમાં પકડી અને કોન્સ્ટિટ્યુશન વિશે બે વાતો કહી દેવી એ ખરા અર્થમાં ન્યાયની વાત નથી. તમે હકીકતમાં પીડિતો અને વંચિતો માટે કંઈક કરવા માંગો છો તો આ પ્રકારના રિફોર્મેશન લઈ અને એને સમાન અધિકાર આપો, એને સમાન તક આપો. આપણે જ્યારે લઘુમતી સમાજની અને જાતિની વાત કરીએ તો આપણા મગજમાં ફક્ત મુસ્લિમ કોમ્યુનિટીનો વિચાર આવે. ના સાહેબ, ઘણી બધી એવી માઇનોરિટી છે કે જે લોકો પીડિત છે, વંચિત છે. આઝાદી પછી એમના માટે કોઈ સરકાર વિચાર નથી કરતી, ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકારે વિચાર કર્યો. શા માટે? કેમ કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને પરિકલ્પનામાં છેવાડાના માનવી અને અંત્યોદય સુધી પહોંચવાની વિચારધારા સંકળાયેલી છે. અમારા શીર્ષક નેતૃત્વમાં એ તાકાત છે કે અમે વૈશ્વિક મંચ ઉપરથી કહી શકીએ છીએ કે અમે નારી વિકાસ અને મહિલા સશક્તિકરણની વાતો નથી કરતા, 33% અનામત આપીને દેખાડીએ છીએ. સરકાર તો ઇન્દિરા ગાંધીની હતી. ઇન્દિરા ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્દિરા. આ નારા તો એ સમયે લાગ્યા હતા. કેમ ના લગાવ્યા તમે 33% અનામત? ભાઈ વિચાર આવવો જોઈએ તમને. પણ એના માટે સંવેદનશીલતા જોઈએ. એના માટે વિચારની સાથે ગ્રાઉન્ડ લેવલ ઉપર એક્ચ્યુઅલી તમારા કાર્ય થવા જોઈએ. રિફોર્મેશન્સ હોય, બ્યુરોક્રેસી કે પોલિસી મેકર બની અને આવા રિફોર્મેશન્સ કરવા પડે. એનો જ એક ભાગ છે યુનિફોર્મ સિવિલ કોડ. આ ઉપરાંત ભારતનું બંધારણ પ્રકરણ 4 અને 44મી કલમ એમાં ક્લિયરલી મેન્શન છે કે ભારત દેશના દરેક નાગરિકને જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિથી ઉપર ઉઠીને સમાનતાનો હક છે. અને આ પ્રકારે સમયાંતરે વખતો વખત જે સુધારા વધારા કરી અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની જોગવાઈઓ પણ છે. પહેલું રાજ્ય ઉત્તરાખંડ બન્યું, એમની સરકાર ભારતીય જનતા પાર્ટીની. ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું આ મંચના માધ્યમથી. ને બીજો પ્રકલ્પ જ્યારે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ લઈને આવતા હોય તો આ પ્રકારના બિલને આપણે વધારવું જોઈએ, સ્વીકારવું જોઈએ અને જનમાનસ સુધી પહોંચાડવું જોઈએ. આ ક્લસ્ટરની સંખ્યા 200-500 ને બદલે 2000 કરી શકાય દાવા બેનની ટીમ. પણ શું કામ નથી કર્યું? કેમ કે તમે પ્રતિ વ્યક્તિ 50-100 જણા સાથે સીધા કે પરોક્ષ સંપર્કમાં છો. તમારી માનસિકતા, તમારી વિચારધારા એ વ્યક્તિ સુધી પહોંચવા માટે સક્ષમ ઇનફ છે. એટલે આ ફોરમમાં જે કંઈ પણ વાત થાય છે, જે કંઈ પણ ચર્ચા થાય છે, વિચારણા થાય છે, સંભાવનાઓ રાખવામાં આવે છે તો આપ જનમાનસ સુધી પહોંચાડી શકો. એટલે આ ફોરમનું લિમિટેશન એટલું છે. સુપ્રીમ કોર્ટ, નેક નામદાર સુપ્રીમ કોર્ટે 1985, 95, 97 અને 2015 માં સરકારશ્રીને અમુક સંવેદનશીલ કોર્ટ મેટર્સમાં, કેસીસમાં
સૂચન આપ્યું છે કે ભાઈ તમે યુનિફોર્મ સિવિલ કોડ વિશે વિચારો અને એના અમલ માટે થઈ અને જેટલી પણ જોગવાઈઓ તમારે કરવી પડે તમે કરો. આ એમનું કોડ છે. આપણે ઘણા બધા કેસીસના વિટનેસ રહી ચૂક્યા છીએ પાસ્ટમાં. હું તો એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું. આજે મહિલા દિવસ છે એટલે થોડીક વાત મારે કરવી જોઈએ એવું મને લાગે છે કે મહિલા સશક્તિકરણની વાતો કરીએ. હું ધારાસભ્ય નથી એ પહેલા 200 જેટલા ગ્રામ્ય વિસ્તારનો મેં પ્રવાસ કર્યો છે. ખાસ સ્પેશિયલી બહેનોને, દીકરીઓને, યુવાનોને મળી એમના જીવનને બહેતર કેવી રીતના બનાવી શકાય અને મુખ્ય પ્રવાહમાં કેવી રીતના જોડી શકાય એ માટે ચર્ચા કરેલી છે, મદદ કરેલી છે. સરકારશ્રીના માધ્યમથી હોય, ટ્રસ્ટના માધ્યમથી હોય, ત્યારે સમજણ પડે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. કેટલું બધું મિથ મગજમાં ભરેલું છે એમને કે બેન અમારા જે હકો છે, અમારા જે અધિકારો છે છીનવાય તો નહીં જાય ને. આવા સીધા સવાલ તમને કરે. ત્યારે એમને આપણે સમજાવવું પડશે કે આ તમારા હકો છીનવાઈ જવા માટે નથી, આ તમને હકો અપાવવા માટે છે. ટ્રિપલ તલાકની વાત કરીએ, બધા વિટનેસ રહ્યા છીએ. માઇનોરિટી સમાજના બહેનો છે જે રીતના પીડિત, ત્રહિત અને ગ્રસિત હતા, એમના સો કોણ કહેવાતા ધર્મના નીતિ નિયમો અને રૂઢિગત જે કાયદાઓ હતા એનાથી એમાંથી મુક્ત કરાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી શીર્ષક નેતૃત્વ મોદી સાહેબે કર્યું કે સમાનતાનો અધિકાર છે બહેનોને મળવો જોઈએ. પુરુષોની સાથે રહી અને મુખ્ય પ્રવાહના વિકાસમાં પોતે કોન્ટ્રીબ્યુટ કરી શકે, એમનામાં શિક્ષણ હોવું જોઈએ. અને એ ત્યાંથી પૂરું નથી થતું. બીજું રિફોર્મેશન લેવા કે કાયદેસરની જે ઉંમર હોય એ પહેલા કોઈ પણ દીકરીને તમે પરણાવી ના શકો, ઇરિસ્પેક્ટિવ તમે કોઈ બી ધર્મ અને જાતિ સાથે સંકળાયેલા હો તો પણ. એટલે આ જે રિફોર્મેશન્સ છે એ ઇક્વાલિટી માટેના રિફોર્મેશન્સ છે, એ મુખ્ય પ્રવાહને જોડવા માટેના રિફોર્મેશન્સ છે. જનરલી આનાથી બધાને એક જ વિચાર આવે છે કે અમને સમાનતાનો જે અમારા ધર્મ પ્રમાણે, અમારા રીતિ રિવાજ અને અમારી રૂઢિગત પ્રણાલીઓ અને કાયદાના પ્રમાણે અમને જે પ્રિવિલેજ મળતા હતા એ ખતમ થઈ જશે. એ ખતમ નથી થતા, ત્યાંથી તમને વધારે તકો મળે છે. તમારે બધી સારી રીતના તમે અન્યાય સામે લડી શકો, તમે કરી શકો અને તમારો જે ન્યાય છે, તમારો જે અધિકાર છે તમને મળે, એના માટે યુનિફોર્મ સિવિલ કોડ છે એ લાગુ કરવું ખૂબ ખૂબ જરૂરી છે. ગોવામાં તો જ્યારે ગોવા સ્વતંત્ર ભારતમાં એનું વિલીનીકરણ થયું 1961માં, ત્યારથી આ યુનિફોર્મ સિવિલ કોડ છે. ક્યાંય ક્રિશ્ચિયાનિટી સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો છે, એમણે તો કોઈ પણ જાતનો વિરોધ નથી કર્યો. એમને તકલીફ છે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ શું કામ અહીંયા આવ્યું. સ્વતંત્ર ભારત પછી ગોવાનું વિલીનીકરણ થયું ત્યારે 1961માં યુનિફોર્મ સિવિલ કોડ છે એ ગોવામાં લાગુ કરવામાં આવી દેવામાં આવ્યો હતો. એટલે આ પ્રકારના જેટલા પણ પ્રકલ્પો છે, અને ખાસ મેં કીધું એમ કે બાબા સાહેબ આંબેડકરજી એમણે પોતે આ વિચારની સાથે એના પ્રબળ સમર્થક રહ્યા છે. બંધારણમાં એમણે ઉલ્લેખ જ એટલા માટે કરાયો કે સમયાંતરે આ પ્રકારની માઇનોરિટી જે જાતિ છે, ધર્મ છે, સંપ્રદાય છે એને મુખ્ય ધારામાં તમે જોડી દો. અને બંધારણની જોગવાઈમાં એમણે પ્રબળ રીતે કીધું કે ભાઈ હું પોતે સમર્થક છું યુનિફોર્મ સિવિલ કોડનો. આ ઉપરાંત ખાસ સમક મારે કરવાની વાત આવે તો હું આપ સૌ સમક્ષ એક જ વાત મૂકીશ કે યુનિફોર્મ સિવિલ કોડ ધાર્મિક સ્વતંત્રતા, જાતિગત સ્વતંત્રતા કે સાંપ્રદાયિક સ્વતંત્રતાને આહત કર્યા વગર દરેક વર્ગને, દરેક સમાજના નાગરિકોને સમાન હક, સમાન અધિકાર અને સમાન ન્યાય મળે એ માટેની જોગવાઈ માટેનો આ કાયદો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની કેબિનેટમાં એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને પૂરી એક કમિટીની, પાવર હાઉસ કમિટીની રચના કરવામાં આવી છે કે જેમાં કોઈને પણ ક્યાંય એવું લાગે છે કે અમને આ બાબતથી તકલીફ છે, અમને આમાં ક્લેરિફિકેશન જોઈ છે, વાંધા, તમારા કોઈ પણ સૂચનો, એ તમામે તમામ આ કમિટીમાં તમે રજૂ પણ કરી શકો છો. એ સંપૂર્ણ રીતે અભ્યાસ પછી યુનિફોર્મ સિવિલ કોડ જ્યારે ગુજરાતમાં આવશે તો આપણા બધા માટે ખૂબ ગર્વની, મહિલાઓ માટે ખૂબ રાહત અને ગૌરવની વાત, અને દરેક નાગરિકો માટે સમાન કાયદાના હિત સાથે જે ધાર્મિક સ્વતંત્રતાની સાથે સાથે એમને સાંપ્રદાયિક સ્વતંત્રતા પણ મળે એ હેતુસર આ કાયદાનું ફોર્મેશન થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આ મંચના માધ્યમથી હું જે સમજી શકી છું એ મેં મારા વિચારો આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌને
હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે જે કંઈ પણ કાર્યક્રમમાં આપ જાઓ, જનમાનસ સુધી પહોંચો. યુવાનો અહીં ઉપસ્થિત છે, તમારા માટે પણ આ જાણવું જરૂરી છે. આપણું એજ્યુકેશનની સાથે સાથે હવે આપણે દેશના નાગરિક તરીકેના રિસ્પોન્સિબલ પર્સન છીએ. જ્યારથી આપણને મત દેવાનો અધિકાર મળી જાય ત્યારથી સમજી લેવું કે આ દેશમાં થતા ચેન્જીસ આપણને સીધા કે પરોક્ષ રીતે લાગુ પડે છે અને અસર કરે છે. એટલે આ પ્રકારની જ્યારે રાષ્ટ્રીય લેવલે યુનિફોર્મ સિવિલ કોડની વાત આવે, માનનીય ગૃહપ્રધાનજીએ પણ ખૂબ મક્કમતાથી અને પ્રબળતા સાથે કીધું કે 2019 અને આપણો તો મેનિફેસ્ટો હતો 1981ની સાલમાં અટલ પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીએ કીધું હતું કે ભાઈ અમારે યુનિફોર્મ સિવિલ કોડ જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે એટલે દરેક મેનિફેસ્ટોમાં અમે યુસીસી નો ઉલ્લેખ પણ કરીશું અને એનું અમલીકરણ થાય માટેના પૂરતા અને મજબૂત પ્રયત્ન પણ કરીશું. એટલે આ પ્રકારની જ્યારે સરકાર શ્રી તમારા હિતમાં વિચારતી હોય, સમાનતામાં વિચારતી હોય, સાંપ્રદાયિક અને બિન સાંપ્રદાયિક વચ્ચે ભેદ ના રાખીને દરેક નાગરિકને સમાનતાનો અધિકાર મળે માટે વિચારતી હોય, ત્યારે લાગણી સભાની ગરજ છે કે જ્યારે આ ફોરમના માધ્યમથી તમને જાણકારી માટે આપણે એકત્રિત થયા છીએ ત્યારે જનમાનસ સુધી આપ વિસ્તૃત પ્રકારનું જે જ્ઞાન છે એ આપી શકો અને લોકોના મનમાં જે મિથ છે ક્યાંક એ મિથ બસ્ટ કરી અને આપણે આપણા નાગરિકોને સભાન કરી અને આ કાયદાને આપણે ભવિષ્યમાં આવકારીએ એવી અભ્યર્થના સાથે હું મારી વાતને વિરામ આપું છું. પુનઃ આ બધાની સાથે મને જે વિચાર વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે મારી વાત પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ રીવાબા. રીવાબાએ કહ્યું એમ કે યુસીસીના સમર્થન માટે આપણે બધા જ પ્રબુદ્ધ જેટલા અહીંયા હાજર છે એમનું વિશેષ યોગદાન જરૂરી છે. ત્યારબાદ હવે એક અગત્યની સૂચના, આપણા બહાર એક બેકડ્રોપ મૂકેલી છે, એને સેલ્ફી પોઈન્ટ તરીકે યુઝ કરી શકશો અને ત્યાં QR કોડ છે જે ફીડબેક ફોર્મ છે, સ્કેન કરી અને જતા વખતે QR કોડ અચૂક ફોર્મ અચૂક ભરો. ડોક્ટર વિક્રમભાઈ દેસાઈ આપણા આજના મુખ્ય વક્તા, જેમને સાંભળવા આપણે સૌ આતુર છીએ, એમને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને તેમનું વક્તવ્ય છે. સેવા જાગરણ મંચ ખાનવાવતી મહાનગર આયોજિત સીમા સંઘર્ષ કાર્યક્રમના ઉપક્રમે ડિઝેબિલિટી ઓફ સિવિલ કોડના ચર્ચામાં ઉપસ્થિત છે માન્ય મહેમાનો, ધારાસભ્ય બેન દીવાબેન, શ્રી જીવનભાઈ, ડોક્ટર જયંતિભાઈ, એપીએસ મુથીજી, સુધનભાઈ, અન્ય મિત્રો બધાનું નામ ખબર નથી. સ્ટ્રેટ આપણે સબ્જેક્ટ ઉપર જઈએ. યુનિફોર્મ સિવિલ કોડ બેને ખૂબ સરસ વાત કરી. આ તો એક બંધારણીય પ્રોમિસ છે. જે બંધારણ ના 299 જેટલા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના સભ્યોએ સર્વાનુમતે પસાર કરેલો આર્ટિકલ 44 અને એમાં સ્પષ્ટ લખ્યું, અને મારે તમને એક માહિતી આપવી જોઈએ, મુનશીથી મોદી સુધી કનેક્ટ થાય છે. તમે વસ્તુ કે મુનશીએ બંધારણ સભામાં આ કોન્સ્ટિટ્યુશન યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો રજૂ કરેલો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને પાસ કરી રહ્યા છે. આ એક બહુ મોટી ગર્વ લેવા જેવી બાબત છે. અને બીજી એક વાત આપણે કહું છું, હંસા મહેતા, મીનુ મસાણી અને અમૃત કૌર જેવી બહેનોએ તો એમ કહ્યું કે 5-10 વર્ષમાં થઈ જાય એવું આ લોકો, અને તમે અનલિમિટેડ પીરિયડ માટે છોડી નહીં દે. ત્યારે એ લોકોએ જસ્ટિસેબલ યુનિફોર્મ સિવિલ કોડ થવો જોઈએ એવી વાત બંધારણ સભામાં મૂકી.
જસ્ટિસ ચંદ્રચૂડ, વાય વી ચંદ્રચૂડ, આ ચંદ્રચૂડના ફાધર હમણાં જે રિટાયર થયા, ડીવાય ચંદ્રચૂડના ફાધર. શાહબાનુ કેસ, અને તમને બધાને જાણીને નવાઈ લાગશે, શાહબાનુ પર હમણાં પિક્ચર ઉતરવામાં આવ્યું છે. હા, યામી ગૌતમ કે એની હિરોઈન બની છે. શાહબાનુના કેસમાં ચંદ્રચૂડ સાહેબે એમ કહ્યું, આ શું ડેટ લેટર રહી જશે બંધારણમાં? આવી એક આશંકા વ્યક્ત કરી. 85, આપણે 48 થી 85 20 વર્ષ થઈ ગયા, કોઈ એટેમ્પ નહીં કર્યો આપણે આ દિશાની અંદર, કોડિફિકેશનની દિશાની અંદર. હું એવી અપેક્ષા રાખું ચંદ્રચૂડજી કહે છે કે ભાઈ આ દિશામાં તમે ઝડપી પ્રગતિ કરો, કારણ કે આ કેસ જે અમે આજે સાંભળી રહ્યા છે શાહબાનુનો, એનું મુખ્ય કારણ એ છે કે પર્સનલ લોની અંદર જે પ્લુરાલિટીના સિદ્ધાંતો છે અને તેને રિલિજન સાથે કનેક્ટ કરવામાં આવે છે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. Religious has nothing to do with the secularism. Both are different things. હું જરા અંગ્રેજી વચ્ચે બોલવું પડશે. Constitution નો ટીચર છું એમને બોસ. I'm a teacher of Constitution. My view will be as per the what it has been written in the Constitution. Yes. તો તમે વિચાર કરો, જસ્ટિસ ચંદ્રચૂડે આ કરવાનું કહ્યું પહેલા કેસમાં. બીજા કેસમાં જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી આ કરવાનું કીધું. અને ચિન્નપ્પા રેડ્ડી એટલે સુપ્રીમ કોર્ટના જે ટોપમોસ્ટ જજીસ કહેવાય, એના નંબર 2 પર જસ્ટિસ ચિન્નપ્પા રેડ્ડી, પહેલા કૃષ્ણા આવી. જસ્ટિસ શાહે કહ્યું સરલા મુદગલ્લા કેસ. 3 વિચિત્રતાઓ કે હું આટલું ધ્યાન આપું છું કે યુનિફોર્મ સિવિલ કોડ કેમ હોવો જોઈએ, ક્યાં ગૂંચ આવે છે, અને એની થોડી પૂર્વ ભૂમિકાઓ આપણી સામે બાંધું છું. 96માં બીજેપીએ જ્યારે એના મેનિફેસ્ટોમાં બીજેપીની સરકાર જો આવે તો યુનિફોર્મ સિવિલ કોડ પર કામ કરીશું એવું એના મેનિફેસ્ટોમાં લખ્યું. અને આ મેનિફેસ્ટો તૈયાર કરનાર હતા પૂર્વ કાનૂન મંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલી છે. અરુણ જેટલીને અર્ણબ ગોસ્વામીએ રાત્રે ટીવીએ પૂછ્યું કે મને 3 વાત સમજાવો કે બંધારણના અનુચ્છેદ 25માં ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે, ફ્રીડમ ઓફ રિલિજન. તમને નથી લાગતું તમે કોઈ વ્યક્તિના ફ્રીડમ ઓફ રિલિજન ઉપર હસ્તક્ષેપ કરી રહ્યા છો? નંબર 2, તમે કયા પ્રકારના સિવિલ કોડની વાત કરો છો? કઈ બાબતમાં એકસૂત્રતા જાળવવા માંગો છો? અને નંબર 3, આ કયા પ્રકારના લેજિસ્લેશન દ્વારા થઈ શકે? જેટલી સાહેબે બહુ વિસ્તૃત પૂર્વક એ વાત સમજાવી. જેટલી સાહેબે એમ કહ્યું કે તમે શાહબાનુના કેસનો બધાને ખ્યાલ છે, શાહબાનુના કેસમાં 50 રૂપિયા મેન્ટેનન્સ તો પ્રશ્ન નહોતો. એ વખતે 50 રૂપિયા મેન્ટેનન્સ. શાહબાનુ એક બહુ ઓલ્ડ મહિલા હતી અને એના પતિ એને તરસ્યો. હવે આપણા દેશની અંદર આજે બી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 છે. એ નવો કાયદામાં નામ જરા બદલાયું હોય તો તમે જરા સુધારી દીધું, સોરી. એમાં એવું છે કે ડેસ્ટિટ્યુટ વુમન, જો હસબન્ડ તરછોડી દે તો એના હસબન્ડ પાસે મંથલી અપ ટુ 500 અને હવે અનલિમિટેડ, હવેના સુધાર મેન્ટેનન્સ માગી શકે છે. આ સિવિલ કોડ છે. બધા કાયદા ક્રિમિનલ પ્રોસિજર કોડ મુસ્લિમ મહિલાને નહીં લાગે, હિન્દુ મહિલાને નહીં લાગે, પાસ એવું કોઈ જગ્યાએ નથી. ક્રિમિનલ પ્રોસિજર કોડ બધાને લાગુ પડે. હવે આ બેંકને હાઈકોર્ટે એમ કહ્યું કે યુ આર ગવર્ન બાય પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો સેક્રેટરી 1927. અને મુસ્લિમની અંદર હસબન્ડની જવાબદારી નથી. ઇતર મોહરની રકમ આપી ગઈ, પછી હસબન્ડની 3 મહિનાની મોહરની રકમ નક્કી કરે આપી દઈ, પછી હસબન્ડની કોઈ જવાબદારી લાઈફ ટાઈમ વાઇફની રહેતી નથી. એટલે એમને
કોના ભરોસે છોડી દેવાનું? She became a destitute woman. આ બેન 51 રૂપિયા માટે ત્યાં નહીં ગયા, આ બેન આ માટે ગયા કે મને CRPC મુજબ લાઈફ ટાઈમ મેન્ટેનન્સ મળવું જોઈએ. મારે કોઈ બેટા કાયદા સાથે લાગતું વળગતું નથી. અને તેથી સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે ધીસ ઇઝ અ સેક્યુલર પ્રોવિઝન. અહીંયા કોઈ મુસ્લિમ બેન કે હિન્દુ બેન કે એની કોઈ વાત નથી. અહીંયા વાત કોની છે? જેટલી સાહેબે કહ્યું destitute woman who have been deserted by the husband without having any sufficient reason. એટલે તમને પછી બધી ઘટના ખબર છે, પિક્ચર કેમ ઉતરવાનું છે આપણે બધા જાણીએ છીએ. આ જેવું સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું અને યુપીમાં કોઈ જગ્યાએ લોકસભાનું ઇલેક્શન અને આ મુદ્દા ઉપર કોંગ્રેસના MP હારી ગયા અને જનતા પાર્ટીના આ મુદ્દા ઉપર કે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ખોટું છે અને આપણા પર્સનલ લોમાં હસ્તક્ષેપ કરે છે અને સ્ટેટને પર્સનલ લોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર. પર્સનલ લો એટલે શું? જે વ્યક્તિ જે ધર્મ માનતો હોય તે ધર્મનો કાયદો પારસી, ક્રિશ્ચિયન, હિન્દુ, જે મને હોય કે મને હિન્દુ મેરેજ એમ તો મને હિન્દુ લાગે, પારસી હોય તો પારસી મેરેજ એક લાગે, ક્રિશ્ચિયન હોય તો ક્રિશ્ચિયન મેરેજ એક લાગે. આ બધા પર્સનલ લો જુદા જુદા છે. એટલે રાજીવ ગાંધી, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ઉપર ખૂબ દબાણ આવ્યું. પરિણામે એને શું કર્યું? સુપ્રીમ કોર્ટનું 5 જજનું ડિસિઝન બદલી નાખ્યું અને એક નવો કાયદો મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓન ડાયવોર્સ એક્ટ 1986 અને એમાં એવું લખી દીધું કે એમાં ભરણ પોષણ બી માગી શકે, પણ કોઈ બેન ઈચ્છે તો આની અંદર પણ જઈ શકે. કયો હસબન્ડ ઈચ્છે? બેન તો ઈચ્છે પણ કયો હસબન્ડ ઈચ્છે? એને તો ત્યાં જવાબદારી 3 જ મહિનાની છે. પછી મોહરની રકમ આપી દઈને વાતને પતાવી દેવાની છે. તો એ કન્સેન્ટ નહીં આપે. પરિણામે શું થયું કે એ ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ સાને માટે બેઠેલો છે. એનો હેતુ શું છે? એનો 2 હેતુ છે. નેશનલ ઇન્ટિગ્રેશન, ધીસ ઇઝ નંબર 1, અને નંબર 2 જેન્ડર જસ્ટિસ, મહિલાઓને ન્યાય. તમે શું એવું કહો છો કે આ 75 વર્ષ આપણે બંધારણના ઉજવી રહ્યા છે અને નેશનલ ઇન્ટિગ્રેશન નહીં થવું જોઈએ? હજુ બી આપણે અનેક વાળામાં વેચાવવું જોઈએ. આ હિન્દુ સ્ત્રીના, મુસ્લિમ સ્ત્રીના, પારસી સ્ત્રીને એને વારસાઈ આમ થાય, નાના લગ્ન આમ થાય, નાની કરવાનું એને આવી જીતો. તો નેશનલ ઇન્ટિગ્રેશન કેમ થાય? કે ભાઈએ કઈ સવાલ પૂછ્યો છે કે આમાં નેશનને શું ફાયદો થાય? મોટો ફાયદો નેશનને, નેશનનું લીગલ સિસ્ટમ સ્ટ્રોંગ બને. શું છે મારા પર લટકતી તલવારો એ કાયદાની તો હું પ્રોગ્રેસ કરી શકું કોઈ દિવસ, અને પછી હું જેન્ડર જસ્ટિસની વાત કરી શકું. તો થયું શું? કોઈએ એની વાતને હાથમાં લીધી અને પ્રચાર શું કરવામાં આવ્યો કે આ તો કોઈ એક જાતિ કોમ ઉપર આવો કાયદો ભોગી બેસાડવા. વાતને બરાબર સમજ. ઇટ ઇઝ અ ઇન્ટરફિયરન્સ વિથ ઇસ્લામિક લોસ. કોઈ પારસી ક્રિશ્ચિયન આવું નથી. અને તમને જાણે કે નવાઈ લાગશે, હિન્દુ કોડ 1956 માં થયો. હું પછી તમને લિસ્ટ આપું કેટલા બધા કાયદા હતા આપણા. બરોડાનો કાયદો જુદો, મૈસૂરનો કાયદો જુદો, આંધ્રપ્રદેશનો કાયદો જુદો. એ બધા આપણે કોડિફાઈ કરીને 56 માં બધા કાયદા બનાવ્યા અને હિન્દુ લો બધા કોડિફાઈ થઈ ગયા. મુસ્લિમ નો એક પણ કાયદો કોડિફાઈ થશે 37. આ કયો વર્ષ ચાલે? 37 નો કાયદા પછી કઈ પાણી વહી નહીં ગયા? બીજા જનરેશન ચેન્જ નહીં થઈ ગયું? કેટલું ત્રીજું ચોથું જનરેશન આવી ગયું. અને લો તો સોશિયલ એન્જિનિયરિંગ નું સાધન છે. તમારે લો દ્વારા જે એમેન્ડમેન્ટ અસર કરવું પડશે. કશું થયું? ક્રિશ્ચિયન મેરેજ એક્ટમાં એક વિચિત્રપણું છે. હવે આ બે નવાઈ લાગેલી વાત છે. એનો હસબન્ડ ને જો કોઈ બીજા જોડે અફેર હોય
પણ એ અફેરને કારણે એની વાઈફને જો એ ત્રાસ આપે તો જ એને ડાયવોર્સ મળશે, નવશે. આ કાયદાની વિચિત્રતા જો તમને મિનિમમ લેવલ પર સમજવાની કોશિશ કરું છું. If she is being harassed because of that relationship of her husband with another lady, આ સંબંધે મૂળ પ્લાસ્ટર છે રાજાની સાહેબ. પણ કાયદામાં એવું લખ્યું 118 ક્રિશ્ચિયન મુસ્લિમ ડાયવોર્સ એક્ટમાં એને કારણે આ બેનને ત્રાસ આપે તો જ થઈ શકે, ત્રાસ નહીં આપે એવું બને. પછી જેટલી એક્ટ 2000 ની અંદર મુસ્લિમો અને આ લોકો બોલાય ક્રિશ્ચિયન્સ, આવું વિચિત્ર પ્રોવિઝન કેવી રીતે હોય શકે? અને પછી એને એમાંથી બધી રિમૂવ કરી. ત્યારે મેરેજ, ડાયવોર્સ, ઇનહેરિટન્સ, સક્સેશન, એડોપ્શન, ફીસ, આ બધામાં એટલી બધી વિચિત્રતા અને વિવિધતા છે કે આપણને તો એક સવાલ થાય કે આવું બધું વિચિત્રતા અત્યાર સુધી ચાલુ કેવી રીતે રહેશે? અને આમ જો ચાલુ રહેતું હોય તો એ સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલશે અને નેશનલ ઇન્ટિગ્રેશન કેવી રીતે થશે? એક કલમ એવી છે, આપણે બધા જ જાણીએ છીએ કે મેરેજની ઉંમર 18 ને 21 છે. કમ્પ્લીટેડ 18 years અને છોકરો એટલે કમ્પ્લીટેડ 20. હવે મુસ્લિમમાં એવું લખ્યું મેરેજ એજ when she attained puberty, 16 વર્ષ. હવે વળી પાછું એમાં શું પ્રોવાઇડેડ કે 18 વર્ષની થાય અને એમ નક્કી કરે કે મારા લગ્ન નથી કરવા તો બાય ધ ટાઈમ એ કેન્સલ કરી લે. તમને નથી લાગતું આ બધી વિચિત્રતા રિમૂવ કરવી જોઈએ? એ એના માટે બી સારું છે. 16 years શું કન્સેન્ટ આપવા યાર? અને that puberty cannot be the basis of giving consent. તો એ આમાંથી નીકળી જશે. રજિસ્ટ્રેશન ઓફ મેરેજ હતું જ નહીં. અને 50 વર્ષ પછી જયારે વિઝા ને પાસપોર્ટ લેવા જાય ત્યારે માણસ પ્રણામ કરે કે આ મારી વાઈફ છે બોલવાનો. અને ઘણા કેસ એવા બી બન્યા છે, બહુ વિચિત્ર કેસ, કે એ મેરેજના 25 વર્ષ પછી કોઈ બીજા બેન જોડે મેરેજ કરે અને 494 આઈપીસી નીચે બાયગેનિયસ કારણસર ચેલેન્જ કરી દે કે આ મારી વાઈફ જ નથી, કોણ આપેલી? તેના છોકરા બી ચાલે જોઈ 25 વર્ષ. મારી સાચી વાઈફ તો આ છે. આ જેન્ડર ઇનજસ્ટિસ નથી, આ મોકરી ઓફ નથી કાયદાની. યુ આર ટેકિંગ ધી disadvantage of the provisions of the law. સરળ મુદ્દકરમાં શું થયું? સેકન્ડ ચિનપ્પા રેડીનું જે છે સરળ મુદ્દકરમાં એમ થયું કે હિન્દુ સરલા નથી. આ બધી સહસંપત્તિ નામ આવે છે કે શાહબાગની સરલા, પછી સાયરા જે ટ્રિપલ તલાકની વાત છે, એ બધા સહસંપત્તિ આપણે બહેનો છે. બટવો ઇન્ટરનેશનલ વુમન ડે છે, આપણી બહેનોએ ચેલેન્જ કર્યું છે ભાઈ આ કાયદાની વિશે. સરળ મુદ્દકરમાં શું થયું? એ બંને જણા હિન્દુ મેરેજ એક્ટ મુજબ દખલ. હવે એના હસબન્ડે બીજા મેરેજ કરવા હતા. આ મેરેજને ડાયવોર્સ આપ્યા વગર એ મુસ્લિમમાં કન્વર્ટ થયા અને પેલા બેન બી મુસ્લિમ થયા છે, હિન્દુ હતા બીજા, એની જોડે એને મેરેજ કર્યું. કારણ કે જો એમ ન થાય તો 494 મુજબ બાયગેનીનો ગુનો બને એમાં સમ. હવે એ સરવા બેને સુપ્રીમ કોર્ટમાં ગયા, વોટ અબાઉટ માય મેરેજ? મારું મેરેજ ડિસોલ્વ થયું નથી, મારું મેરેજ વાઇટ થયું નથી, કોઈ કોર્ટે કોમ્પિટન્ટ કોર્ટે વાઇટ કર્યું નથી. ઇટ હેઝ નોટ બીન ડિસોલ્વડ બાય એની કોર્ટ. મારું મેરેજ એક્ઝિસ્ટન્સમાં છે કે નથી? અને સેકન્ડ ક્વેશ્ચન, જો મારું મેરેજ એક્ઝિસ્ટન્સમાં હોય તો હાઉ કેન હી સોલેમનાઇઝ અનધર મેરેજ બાય કન્વર્ટિંગ ટુ અનધર રિલિજન? આને રિલિજિયસ પ્રેક્ટિસ કહેવાય. એને 25 હાથે લેવા દેવા છે ફ્રીડમ ઓફ રિલિજન હાથે? સુપ્રીમ કોર્ટે કહ્યું આ તો કઈ વિચિત્રતા થઈ છે. When your one marriage is already in existence, without giving divorce, without declaring it a void marriage, તમે બીજા
બીજા ધર્મમાં કન્વર્ટ કઈ રીતે કરી શકો એ ધર્મ બી તમને કઈ રીતે પરમિટ આપે છે પાછું. અને એ સરલા પ્રોડક્ટમાં ફરી પાછું ચિન્નપ્પા રેડ્ડીએ કહ્યું કે ભાઈ તમે યુનિટ વન સિવિલ કોડ બનાવો. આ બધી વિચિત્રતાઓને ટાળો. ત્યાર પછી ત્રીજો કેસ છે. ત્રીજા કેસમાં શું થયું કે એક બેનના મેરેજ, મેઘાલયની એક બેનના મેરેજ એક શીખ સાથે એકચ્યુઅલી ફોરેન સર્વિસમાં આપણને જાણ ન હોય, પણ લગ્નના 2-5 વર્ષ પછી અમને ખ્યાલ આવ્યો કે આ મેરેજ કંઈક ચાલી શકે એવું નથી. એટલો ત્રાસ ને આ નીતિ પણ સીધી રીતે ડાયવોર્સના પ્રોવિઝન્સમાં આવતું નહોતું. એટલે એ બેને એમ કહ્યું કે મારું મેરેજ જીવન સાધી શકાય એવું નથી, ઇરિટ્રીએબલ બ્રેકડાઉન ઓફ મેરેજ થઈ ગયું છે, તો તમે મને મુક્ત કરો. હવે પેલા લોકો હિન્દુ મેરેજ લઈને બેઠા, ક્રિશ્ચિયન મેરેજ લઈને, આ મેરેજ લઈને, ઇન્ડિયન મેરેજ એક્ટ લઈને. એક તો દુનિયા બધીના કાયદા છે, ઇન્ડિયન મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ, આ એક્ટ તે, આટલા બધા પર્સનલ લોસ છે આપણે. તો ઇરિટ્રીએબલ બ્રેકડાઉન ઓફ મેરેજ એટલે સાધી જ નહીં શકાય એવું, વિધાઉટ ટેકિંગ ડાયવોર્સ. એટલે આને ડિક્લેર કરો કે મારાથી હવે આ થઈ શકે એમ નથી. અને સુપ્રીમ કોર્ટે ફરી પાછું કહ્યું કે એવો કોડ બનવો જોઈએ and you specify these reasons as one of the fundamental reasons. આને બી ગ્રાઉન્ડ બનાવો, ખાલી રોગ થયો હોય કે જુદા રહ્યા હોય એવું નહીં. ત્યારે આ 3 જજમેન્ટનો અમલ બંધારણ સભાની આદેશ અને બંધારણનું 75મા વર્ષે પણ જો મોદી સરકાર નહીં કરે તો ક્યારે કરવું, ક્યાં સુધી એને લંબાવવું, એને ઇન્ડિપેન્ડન્ટ પીરિયડ સુધી લઈ જવું આગળ. હમણાં આર્ટિકલ 370 જજમેન્ટ આવ્યું, તમને ખબર છે. એટલે કે 370 હવે એમ કે પરમેનન્ટ જ થઈ ગયા. બીબીસીના ઇન્ટરવ્યુમાં બીબીસીનો પત્રકાર વાયવી ચંદ્રચૂડ આ સવાલ પૂછ્યું ચીફ જસ્ટિસ. ચંદ્રચૂડ કે એક પ્રોવિઝન ઉપર ટેમ્પરરી શબ્દ લખેલો છે, ટેમ્પરરી એન્ડ ટ્રાન્ઝિશનલ એમ લખેલું છે. કામ ચલાવો એને 75 વર્ષ સુધી અમારે ચાલુ રાખવું, ટેમ્પરરી આપો પરમિશનમાં કન્વર્ટ કરવું. અને એમાં જો હોય તો શેડ્યુલ 1 માં જમ્મુ એન્ડ કાશ્મીર અમારું રાજ્ય છે ભાઈ. વાય શુડ નોટ ધીસ એપ્લાઇઝ ટુ ધેમ? 35 હોય આવ્યું ક્યાંથી? કેવી રીતે સેપરેટ આપી શકે? ત્યારે જો મિત્રો કોન્સ્ટિટ્યુશનની અંદર આપણું બંધારણ જ્યારે બન્યું ત્યારે ઓસ્ટ્રેલિયાના હિસ્ટોરિયન ગ્રેનવિલ ઓસ્ટિન એ ત્યારે બી ભારત આવેલા, વર્લ્ડ કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ ત્યારે બી ભારત આવેલા અને બંધારણ જોઈને એમ લખ્યું એના ઉપર એનું હેડિંગ આવ્યું, Indian Constitution is a cornerstone of a nation. હું પાછો બોલું છું, Indian Constitution is a cornerstone of a nation. cornerstone જાણો ને, બોમ્બે આટલું એટલે આ દેશને ક્યાં લઈ જવાનો છે એમાં બધું જ આ અંદર કરેલું છે. અને એ constitutional promises has to implement by whom? જેને બંધારણનો અમલ કરવાનો છે તે લોકો. તો જે સરકાર કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી નિભાવી રહી હોય એના તો સોગંદ લીધા છે. આ કોઈ એવો કાયદા તો નથી કે એમના મગજમાં આવે તે કાયદા આવે છે, કારણ કે નહીં તો સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થાય. તો આ જે ડિસ્પેરિટીઝ છે અન્ય કાયદાઓની અંદર, જે ડિસ્પેરિટીઝ ને રિલિજન સાથે ભેગી દીધી છે, રિલિજન હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું. ટ્રિપલ તલાક કોઈ વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી. ઇન્ડોનેશિયામાં એને, પાકિસ્તાનમાં એને તલાક એ બી દર્જને કહેવામાં આવે. શૂન્ય લોકો એને ફોલો કરે છે. હવે કે વોટ્સએપ પર તલાક સાથે એવું બધા બને યાર. What is this nonsense? અને નેચરલ જસ્ટિસના સિદ્ધાંતો શું કહ્યું? એક્શન લેતા પહેલા
તમારા સામા માણસને સાંભળો, એટલે તક આપો. આમાં સાંભળવાનું વોટ્સએપ પર કઈ રીતે સાંભળો? 2 લાઈન થઈ ગઈ એટલે પતી ગયું, પહોંચી ગયું. 1 લાઈન થઈ ગઈ. સાયરાબેન કોર્ટમાં ગયા, એને કહ્યું કે ડિક્લેર ધીસ એઝ અનકોન્સ્ટિટ્યુશનલ, નોટ ઓનલી ધીસ opposite to the Quran and Muslim law. આ અનકોન્સ્ટિટ્યુશનલ છે. મારા આર્ટિકલ 14, 15, 16, 21 નો ભંગ થાય છે. સમાનતાનો અધિકાર, ડિસ્ક્રિમિનેશનનો અધિકાર, રાઇટ ટુ લાઈફનો અધિકાર છે, મને આપેલો છે બંધારણ એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી. એનો આ તો ભંગ કરે છે. હવે ત્યાં એક મુદ્દો ઉભો, સમજો બરાબર. મુદ્દો શું છે? એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસીસ હોય એમાં કોર્ટ માથું નહીં મારી શકે. એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ એટલે શું? બધા બાળક કોઈને મારવો કે ડાંટવો એ એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ છે. મારે જાણકારી કે અમે વાળા આવું એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ છે. વોટ ઇઝ એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ? ડાયરેક્ટલી બીકમ ધી કોર બેસિસ ઓફ ધેટ રિલિજન. બાકીનું બધું આપણે ઊભું કરેલું છે. અરુણ જેટલીએ તે કહ્યું, આ તો કમ્પોઝાઇટ કોડ છે, આ કોઈ કોમ્યુનલ કોડ નથી. ધીસ ઇઝ અ કમ્પોઝાઇટ કોડ. કોઈ માણસે કેવી રીતે લગ્ન કરવા, એની પ્રાર્થના પદ્ધતિ કઈ છે, એના રિચ્યુઅલ્સ કયા છે, એને આપણે કોઈ ટચ નથી કરતા. સબરીમાલાના જજમેન્ટમાં મેં આ વાત કરી. કોણે કયા ટાઈમે મંદિરમાં આવું, કઈ ઉંમરે આવું, એ કેવી રીતે નક્કી થઈ? એ એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ કહેવાય. અને તેને 25 નું પ્રોટેક્શન મળે, ફ્રીડમ ઓફ રિલિજન નું. એ કોઈ દિવસ નહીં મળે. હું માનું કે ન માનું, ધેટ ઇઝ ધ એસેન્શિયલ રિલિજિયસ પ્રેક્ટિસ. હું સામા માનું, ધેટ ઇઝ માય લુકઆઉટ. આરિફ મોહમ્મદ ખાન એમ કહે છે કે આ તો આપણા રિલિજિયસ રાઇટ, ધીસ ઇઝ રાઇટ એઝ અ સિટીઝન, ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે. અને ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે સાહેબ, કે હું માનું, હું કોને માનું, હું ન માનું, ધીસ ઇઝ માય રાઇટ્સ એન્ડ સ્ટેટ કેનોટ ઇન્ટરફિયર. ધેટ ઇઝ કોલ્ડ સેક્યુલર. ના તમે માનો એવું કોઈ સ્ટેટ કહેતું નથી, એવું કોન્સ્ટિટ્યુશન નથી કહેતું. એટલે આ જે બધી બંધારણની, આપણું બંધારણ જે બન્યું, મેં તમને અગાઉ કહ્યું, એટલું સ્ટ્રોંગ બંધારણ બન્યું. ભલે 2.5 વર્ષ લાગ્યા, પણ 75 વર્ષ પછી વર્લ્ડ એમ કહે છે કે જ્યાં આટલું બધું પોપ્યુલેશન હોય, આટલી બધી પ્લુરાલિટી હોય, આટલા બધા રિલિજિયસ ડિફરન્સીસ હોય, કલ્ચર, લેંગ્વેજીસ જુદા જુદા હોય, એટલે તેમાં આ બંધારણની સામે કોઈ દિવસ અવાજ ઉઠાવ્યો છે? આપણી હવે પાકિસ્તાનમાં જુઓ, રોજ ઉઠીને મગજમારી, બાંગ્લાદેશમાં મગજમારી, શ્રીલંકામાં માથાકૂટ. બંધારણની કોઈ ખૂબ આપણેમાં થઈ હોય એવું સાહેબ તમારા ધ્યાનમાં છે? તો હું બંધારણ ખોટું છે, આ બંધારણ આ બરાબર નથી એવું કોઈ કહ્યું છે? યસ, ધેર ઇઝ અ પ્રોબ્લેમ વિથ સમ પ્રોવિઝન્સ. અને આપણે 105 વર્ષ એને ચેન્જ કર્યું છે. આપણને એવું લાગ્યું કે આ ચેન્જ કરવા જેવું છે. પ્રજાની એસ્પિરેશન સંતોષવા માટેનું બંધારણ હોય છે. people law, people fight faith. Constitutional must respect and fulfill the aspiration of the people. આ કોન્સ્ટિટ્યુશનનો મુખ્ય ઉદ્દેશ છે. અને તેથી ગ્રેનવિલ ઓસ્ટીને તો તે વખતે કહ્યું કે ભાઈ સોશિયલ રેવોલ્યુશન ડેમોક્રેટિક પ્રોસેસ દ્વારા હોઈ શકશે. 25માં બી લખ્યું છે. અને કોઈ રાઈટ એબ્સોલ્યુટ નથી સાહેબ. ભલે ધાર્મિક સ્વતંત્રનો રાઈટ છે, ભલે બોલવાનો અધિકાર છે, એ એબ્સોલ્યુટ રાઈટ નથી. સ્ટેટને જુદા જુદા કારણોસર એમાં રિસ્ટ્રિક્શન મૂકવાનો અધિકાર છે. કોઈ કારણ છે, પબ્લિક મોરાલિટી છે, લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે, ફોરેન રિલેશન છે, કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, ડેફેમેશન છે, ન્યુસન્સ છે, પબ્લિક ઓર્ડર છે. સોશિયલ રિફોર્મ કરતા બંધારણ કોઈને કેવી રીતે અટકાવી શકે? એટલે આંબેડકર સાહેબે તો આ બધાને જવાબ આપ્યા ત્યારે કે આ તો એક સોશિયલ રિફોર્મ કરવા માટે હવે પછીની પેઢીને આપણે પાવર આપવાના છે. અને તેથી આપણે એને ડાયરેક્ટિવ્સમાં મૂક્યું છે. અને મૂળ જે આર્ટિકલ 35 હતો એમાં એવી એમેન્ડમેન્ટ મૂક્યું કે તમે નીચે એવું લખો, ભલે મૂકવું હોય તો,
કે તે લોકોની સંમતિ લઈને પછી તેને લાગુ પાડવું. અને સંમતિ સાની લેવાની? બંધારણના પ્રોવિઝન લાગુ પાડવા માટે સંમતિ છે, એટલે મને લાગુ જ પડે. બંધારણ કાયદો એવો છે કે એ હું ઈચ્છું કે ન ઈચ્છું, એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી આઈ હેવ બીન ગોવર્ન બાય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હું એ ના પાડું તો બંધારણ મને નહીં લાગુ પડે. આ હિન્દુ મેરેજ પણ નહીં લાગુ પડે જો મેરેજ નહીં કરું તો. ખરી વાત છે. હા, પણ કોન્સ્ટિટ્યુશનનું શું? મારે કોન્સ્ટિટ્યુશન નાનું જ નથી. બંધારણીય કાયદો એ વિશિષ્ટ કાયદો છે. ઇટ ઇઝ અ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ. અને બાકીના જે કાયદા બને છે પછી તે કોઈ પણ કાયદો હોય, જીએસટી હોય, ટેક્સેશન હોય, પ્રોપર્ટી હોય, ક્રિમિનલ લો હોય, જે કોઈ કાયદો હોય એ બંધારણ મુજબનો હોવો જોઈએ એવું આર્ટિકલ 13 માં લખેલું છે. અને જો ન હોય તો ભારતની સુપ્રીમ કોર્ટના 5 જજો એને રદ કરી શકે અને ગવર્મેન્ટ એટલી મેજોરિટી પાસ કરતો હોય. પણ તે જો મૂળભૂત અધિકારનો ભંગ કરતો હોય તો એ કાયદો રદ કરવાની સત્તા જ્યુડિશિયલ રિવ્યુ પાવર હેઠળ કોને છે? ભારતની સુપ્રીમ કોર્ટ છે. ત્યારે કોઈ પણ રિફોર્મ જે છે એ રિફોર્મ પ્રજાની ભલા માટે હોય છે, ઉત્થાન માટે હોય છે. 23 માં એમણે કહ્યું કે રિમૂવ એક્સપ્લોઇટેશન ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ. પછી ગમે તે રીતે શોષણ થતું હોય તો જે કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ મેન્ડેટને જો કોઈ સરકાર પૂરી કરતી હોય તો એનો વિરોધ શું હોઈ શકે? વોટ ઇઝ ધ ઓપોઝિશન? 3 ઓપોઝિશન છે કે ફ્રીડમ ઓફ રિલીજનનો ભંગ કરે છે. ક્યાં થયો આમાં? કોમ્યુનલ કોડ છે આ નથી. હિન્દુ કોડ મુસ્લિમ કોડ પર જાય છે એવું થયું છે? કશું નથી. આપણે કેટલા કાયદા રિફોર્મ કર્યા તમે જુઓ. આપણી પાસે કેટલા બધા કાયદા હતા આઝાદી પહેલા. લિસ્ટ બહુ મોટું છે યાર. તમે કાયદા જુઓ. ઇન્ડિયન ડાયવોર્સ એક્ટ 1809, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872, પારસી મેરેજ એક્ટ 1936, મુસ્લિમ પર્સનલ લો શરિયત એક્ટ 1937 જે અત્યારે ચાલે છે, ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939, હિન્દુ મેરેજ એક્ટ 1955, સક્સેશન એક્ટ 1956, માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956. આ કોડિફાઈ પછી થયા. પણ એમાં કોડિફાઈ શું થયું? બરોડા હિન્દુ એક્ટ 1937, પછી બોમ્બે હિન્દુ એન્ડ ડાયવોર્સ એક્ટ 1978, મદ્રાસ હિન્દુ બાયગેમી પ્રિવેન્શન ઓફ બાયગેમી ડાયવોર્સ એક્ટ 1949, સૌરાષ્ટ્ર હિન્દુ એક્ટ 1952. આ બધા કાયદાઓ આઝાદી પહેલાના. એનું કોડિફિકેશન થયું 55 અને આપણને 4 કાયદા હેઠળ મૂકી દીધું. મુસ્લિમ લોનું કોડિફિકેશન થયું આજ સુધી. સિવાય કે આ શાહબાનુના કેસમાં એક સુધારો થયો. તે સુધારો ભાઈ નહીં કહેવાય તો નવો કાયદો ભાઈ. ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 2000 કોડિફાઈ થયું અને પેલું ડાયવોર્સનું પ્રોવિઝન નીકાળ્યું. એજ્યુકેશન પ્રોસેસ તો જનરેશન ટુ જનરેશન ચલાવવું જ પડે. અત્યારનું કયું જનરેશન ચાલે આઝાદી પછી? એ જનરેશનને પેલા જનરેશન સાથે કોઈ ફેર જ નથી. એના વિચારો, આર્થિક પ્રગતિ, દેશનો વિકાસ, દેશની ઇન્ટરનેશનલ સ્ટેન્ડિંગ, દેશના ઇકોનોમિક પાવર્સ, શું કોઈ દેશની લીગલ સ્ટ્રક્ચર સાઉન્ડ નહીં હોઈ શકે? અને ઇટ ઇઝ નોટ સાઉન્ડ તો પ્રગતિ કેવી રીતે કહી શકીએ? ઇન્ટરનેશનલ કક્ષાએ આપણે એવું કહે છે કે ભાઈ અમારા કાયદાઓ ભેદભાવ કરે છે. નથી બ્રાઝિલ કરતું, નથી ઇન્ડોનેશિયા કરતું, નથી પાકિસ્તાન કરતું, ઇસ્લામિક કન્ટ્રી નથી કરતું. અને આપણે વી સ્ટીલ કન્ટિન્યુ વિથ ધીસ રાઇટ્સ. અને એ રાઇટ્સ ને પાછું આપણે રિલીજિયસ રાઇટ્સ કે સેક્યુલરિઝમ તો આપણો આ બંધારણના આમુખમાં મૂકેલું છે કે આ સેક્યુલર સ્ટેટ છે, બિન સાંપ્રદાયિક રાજ્ય અમે આજે ડિક્લેર કરીએ છીએ એવું આપણે તે દિવસે કહ્યું. અને સેક્યુલર કન્ટ્રીની અંદર, સેક્યુલર કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ વ્યક્તિની વચ્ચે ભેદભાવ કરતા કાયદા અને તે ભેદભાવ પર પાછો કોઈ ચોક્કસ વર્ગને ઇનજસ્ટિસ કરતો હોય એવી કોઈ ફિલોસોફી આવે કે there is nothing like that. All are equal within the law and all must get the equal protection of law. અને તેથી હું તમને કહેવા માંગુ છું
કે આ જે પ્રોસેસ સરકારે એડોપ્ટ કર્યો છે, જે ઉત્તરાખંડમાં થયો, ગોવામાં થયો, ગુજરાતમાં થઈ ગયો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં થવો જોઈએ. કારણ કે CDF 7 ની અંદર હવે એને કોન્કરન્ટ જ્યુરિડિક્શન આપી દીધું છે. સેન્ટ્રલ જ કરે જરૂરી નથી, હવે સ્ટેટ પણ આવો કાયદો કરે છે. એ જુદી વાત છે કે ઇન્કમ ટેક્સ સુધારવો હોય તો સેન્ટ્રલ કરે, પણ ત્યાં પર્સનલ લોસ જે છે એ તારી જે વસ્તી છે, કે કોઈ જગ્યાએ આની મંજૂર છે, કોઈ જગ્યાએ આની માંગ, એ લોકો જ કરશે. અને એ પ્રોસેસ જે આ સરકારે ચાલુ કર્યો છે, એઝ એ ટીચર ઓફ, આઈ ડોન્ટ સે આઈ એમ એ ટીચર, હું તો સ્ટુડન્ટ જ કહું છું, કારણ કે કોન્સ્ટિટ્યુશન એનો મોટો સબ્જેક્ટ છે, 40 વર્ષથી કોન્સ્ટિટ્યુશન જ ભણાવું છું. પણ ઇટ ઇઝ અ જાયન્ટ સ્ટેપ ટેકન બાય નરેન્દ્ર મોદી ગાઈસ. મેં ત્યાં સુધી વાતને લંબાવ્યા કરો છે. મારે હજી ટાઈમનું કાગળ આવો હું બહુ લાંબો સમય આપો રહેતો નથી આપી, કારણ કે સારા વક્તાએ કામ પૂરું કેમ તે કરવું ખબર, પણ પછી તમારી લિંક બી કહેશે તો તકલીફ થાય. તો સુરતી જોડે સુરતી લેંગ્વેજ તો બરોબર. એટલે ઇન ધ મેટર ઓફ મેન્ટેનન્સ, એડોપ્શન, સક્સેશન, મેરેજ, ડાયવોર્સ, ગિફ્ટ, એડોપ્શન, દરેકને સમાન અધિકાર હોવો. આ હાઉસમાં એક માણસ ડિસએગ્રી છે, એમાં ડિસએગ્રી તો આગળ છે તો આપણે જવાબ આ મેટર સરખી હોવી જોઈએ કે આ બેનને મેન્ટેનન્સ મળે તો આ બેનને બી મળવું જોઈએ. એડોપ્શન આમ કરે, હવે આ બધી વિચિત્રતાઓને રિલીજિયસતાનો શું લેવા દે, મને તો હોમવર્ક કરતા કરતા સાહેબ સમજ પડી. હિન્દુ પૂરી મૂળની મિલકત વીલ કરી છે, મુસ્લિમ ઓનલી 1/3 મિલકત વીલ કરી છે, ઓનલી 1/3. બાકીની મિલકતનું વીલ કરી શકે નહીં. તો બાકીની મિલકતનું જો વીલ કરવા માંગતા હોય તો બીજા હાયર્સની સંપત્તિ લઈ પડે, કોઈ આપે સંપત્તિ. મારા ગામની અંદર એક સારા રિલેશન છે, મારા ફાધરના પુત્ર બાજુ બાલ કાપતા આવે અને વીલ કર્યું. હવે એક માણસ વૃદ્ધ થયેલો, મને એટલી તો સમજ પડે કે આમાં કઈ ભૂલ છે. એટલે કે મને શોધતો આવ્યો કે દીકરા એમ કે અમારું વીલ જ્યાં વખતું વાંચી, તમારું વીલ હું કરવા વાંચો, તારો પોયડો હન થાય એટલે મને લડવા આવે એટલે વાંચો નહીં તમે, તમને શું પ્રોબ્લેમ છે એ આમાં મને કઈ ભૂલ દેખાતી છે. મેં વાંચ્યું, બધી જ મિલકતનું વીલ બિચારે કરી આપલો. દેખો એમ કેમ થયું, મને તે જ છે કરતું છે કે મારી 1/3 નું જ થાય, આ બધી આવી ગયા છે. બધું ચાલે તો કોડિશીલ એટલે વીલમાં ભૂલ થાય તો તમે સુધારાનું વીલ બીજું કરી શકો, કોડિશીલ કહેવાય, મૂળ ભાગ દેવા દે. ત્યારે સવાલ એ છે કે આ બધી જે ડેસ્પેરિટીઝ છે, ઇનહેરિટન્સ આપણે 2004માં હિન્દુ છોકરીને કૃપાશ્રમ એટલે સરખો રાઈટ પ્રોપર્ટી રાઈટ. મુસ્લિમ લોમાં શું છે તે તમને ખબર, 1 2 3 4 વાઇફ હોય ને, 1/8 સક્સેશન વાઇધ્યની એઝ અ બેટર ઓફ રાઈટ ચાલુ હોય કે, બટ તમે દો પત્નીત્વ એઝ અ બેટર ઓફ રાઈટ ચાલુ રહી શકે, લીગલ ચાલુ રહી શકે. તો એને આપણે આમાં સુધારીને એને નાબૂદ કરવું જોઈએ. કારણ કે એ આવે એટલે સક્સેશનના રાઈટ આવે ને પછી શું થાય, છોકરાના હેર્સના રાઈટ આવે. પહેલીનો હેર બીજીનો તો સિગ્નલ 1 ના હેર કર્યા, એનું લિસ્ટ કેટલું, બાળક ગમે તે વકીલો તે પૂછવાય જાય. એટલે આ બધી જે ઘણી બધી મોટી જેવી કહી શકાય એવી ડિસ્પેરિટીઝ છે, એને રિમૂવ તેમનો તો વિઝન બહુ ક્લિયર હતું. અને 4 દિવસ સુધી એને બધાને જવાબ આપ્યો, એક વાતનો જવાબ આપ્યો કે ભાઈ તમે શું કરાવવા માંગો છો. તમે વર્લ્ડના કોઈ એક દેશનો એક્ઝામ્પલ આપો કે જેમાં આ રીતની જોગવાઈ વચ્ચે ત્યાં લીધી છે, પછી આને ડોન્ટ કનેક્ટ ઇટ ટુ રિલિજન. સેક્યુલર સ્ટેટમાં આવા કાયદા હોઈ શકે નહીં. અને પરિણામે શું થયું કે એક
when a family location then two the family comes. If the મુખ્ય મુદ્દાનું આપણને ધ્યાન પીવો છે લિવિંગ રિલેશનશીપનું હમણાં એક ચાલે છે હવે આ એક વિચિત્ર વ્યવસ્થા છે ખુશ્બુ નામની એક્ટ્રેસ હતી તે કોર્ટમાં ગઈ અને કોર્ટે કહી જજમેન્ટ એટલે એને રેકોગ્નાઇઝ કર્યું લિવ ઇન રિલેશન લગ્ન વગર રહ્યો હવે અત્યારે તમે જોજો આ સિવિલ કોડ આવશે તો તમે ત્રણ ફેરફારો છે આ ઉત્તરાંચલમાં એ વસ્તુમાં લખ્યું છે એમાં એવું લખ્યું એ બે વાઇફ હતી ગણાય અને વાઇફ ની ગણાય તો એને બીજા કોઈ રાઈટ મેન્ટેનન્સ ની તો મળે નહીં બીજા કોઈ રાઈટ નહીં મળે અને એના જે છોકરાઓ એને હેર્સ ની કહેવાય ઇન્ડિયન સક્સેશન એક્ટમાં કુદરતી શિડ્યુલ 1 નો જે સન ડોટર એમાં આવે તો પછી એના રાઈટ શું 5 વર્ષ પછી એમ કે હવે આપણે રહેવું નથી તો કોઈ કોર્ટમાં નહીં જવાનું કઈ નહીં છૂટા આવી કોઈ વ્યવસ્થા હોઈ શકે કે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ બે પુખ્ત વયના લોકો સાથે રહેતા હોય પતિ પત્ની તો one should not interfere એટલે એક કોર્ટની અંદર બહુ સરસ વ્યવસ્થા છે જે એના પાસાઓ છે તેની જરાક તમને વાત કરી દઉં મેં જે કોડ વાંચ્યો છે એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે દરેક મેરેજનું રજીસ્ટ્રેશન દરેક ડાયવોર્સનું રજીસ્ટ્રેશન મેરેજ એજ સરખી 18 અને 21 પેલી પોબર્ટી કશું નહીં ડાયવોર્સ સરખા મેન્ટેનન્સ સરખું સક્સેશન સરખું વિલ સરખું બધા સરખું લિવ ઇન રજીસ્ટ્રેશન એનું બી કરવાનું છૂટા થાય તો બી રજીસ્ટ્રેશન કરવાનું છૂટા થાય તો બી અને હું એક સુધારો કરવાનો છે અમારે ત્યાં ગઈકાલે તાપી જિલ્લામાં એ લોકોનું હેલ કર્યું ચાઇલ્ડની સામે ઇલેજિટિમેટ શબ્દ લગાવવો જોઈએ કોઈ ચાઇલ્ડ ઇલેજિટિમેટ નથી હોતો પેલા શબ્દ ઇલેજિટિમેટ છે એ ચાઇલ્ડ ઇલેજિટિમેટ કોઈ બાળકને તમે ઇલેજિટિમેટ તો ટીચર આવી classification of children carrying children inviting children તો આ બધી વાતો આ આપણે જે ઉત્તરાંચલ આપણે આ જે કોડ આવી ગયો છે ને ઉત્તરાખંડનો અને તમને જાણીને લવાઈ લાગશે કે બંધારણમાં ત્યારે કહ્યું કે આપણે બધાને સાંભળીશું ઉત્તરાખંડનો જે કાયદો બન્યો ને એમાં 60,000 જણાએ રિસ્પોન્સ આવ્યા છે 60,000 પબ્લિક હેઝ પાર્ટિસિપેટેડ ઇન ધ પ્રોસેસ અને પછી આ કાયદો આવ્યો છે અને આપણે ત્યાં દર જિલ્લામાં કન્સલ્ટેટિવ પ્રોસેસ ચાલવાનો છે ગઈકાલના છાપામાં દરેક જિલ્લામાં કમિટી જશે અને લોકોને સાંભળશે પરિણામે શું છે ઇક્વલ રાઇટ્સ મળશે ઇક્વલ રાઇટ્સ ચિલ્ડ્રનને મળશે રજીસ્ટ્રેશન કમ્પલસરી થશે મેન્ટેનન્સ કમ્પલસરી થાય મેન્ટેનન્સ પેરેન્ટ્સને પણ મળશે પાછું અને દ્વિપત્નીત્વ પ્રોહિબિશન આવી જશે ચાઇલ્ડ મેરેજ બંધ થઈ જશે જ્યુરિસ્ડિક્શન ઓફ ધી કોર્ટ્સ કોમન થઈ જશે જ્યાં એને કરવું હોય ત્યાં હવે આ બધી વાતો જો કોમન સિવિલ યુનિફોર્મ સિવિલ કોડમાં આવતી હોય હવે મને તમે તો થવા જોઈએ કે આમાં વિરોધ કરવા જેવું શું છે ભાઈ ઇઝ ધેર એની રીઝન ફોર ઓપોઝિશન નો તો મિત્રો મને આ 5 મિનિટ કેવું એટલું પૂરું દંડ આપી દીધું but I have tried to cover all the facets અને કે સવાલ કરવું વાંધો નથી મને ઘણી બધી વાતો કરવી હતી પણ આ ટાઈમ લિમિટેશન્સ છે સો થેન્ક યુ ફોર ધીસ શ્રીવાદ જાવલિયન મંચ વાત કરવાની પ્રેરણા મળી આપ સૌને શ્રી ખૂબ આભાર તમે બધા શાંતિથી જમવાના ટાઈમે હાજર રહ્યા પણ મારું તમને એટલું જ કેવું છે જે બેને કીધું તમે આ જાણ્યા પછી બહાર જઈને હવે એકેડેમિક વ્યૂ છે મારા આ બંધારણીય વ્યૂ છે ધીસ ઇઝ વી કોલ કોન્સ્ટિટ્યુશનલ વિઝન તમે કહેજો કે આ બંધારણ મુજબ કામ થાય છે આ કોઈના પર ઠૂંકી બેસાડવાનું નથી અને તમારા હિયરિંગ થાય ત્યારે જજો વેબસાઇટ ખુલ્લી મૂકી છે ગઈકાલે સરકારે કે ભાઈ આપણે જે લખવો તે લખો તમે તો તમે મૂકી શકો એમાં કઈ વાંધો નથી અને સારું હશે તો એને એક્સેપ્ટ બી થશે સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ થેન્ક યુ
માનનીય ડોક્ટર વિક્રમભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. Actually, I am a technical person, yet now I am much more having added to my knowledge with all the civil rights. So thank you for that. શ્રીમતી વિવાબાને પણ ખૂબ ખૂબ આભાર. Thank you. કાર્યક્રમના સમાપનને આગળ વધારતા હું માનનીય મુરલીધરજીને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે અને YQCC કોડ કાર્યક્રમના સમાપન માટે આપણને 2 મિનિટ नमस्कार। उपस्थित सम्मानित मंच सीमा जागरण मंच के आमंत्रण पर आए हुए सभी प्रबुद्ध नागरिक जन बंधु भगिनी, आज के विषय पर दो पूर्व वक्ताओं ने अपना विस्तृत और अध्ययन के आधार पर विषय रखा है। श्रीमती रेवा बहन ने प्रारंभ में जो सीमा जागरण मंच का परिचय दिया और फिर यूसीसी के बारे में उन्होंने संकेत के रूप में कुछ बातें ध्यान करवाई, परंतु हमारे मुख्य वक्ता आदरणीय विक्रम भाई देसाई का मैं आभार व्यक्त करता हूँ। बहुत ही सुंदर और सरल सहज रूप से इस विषय को उन्होंने ठीक से समझाया है, इसलिए मैं इस पर और विशेष प्रकाश डालूं। ये मेरे जैसे कानून के न जानने वाले व्यक्ति को अनावश्यक उसके अंदर क्या बोलते हैं पंचायती करना हो जाए, इसलिए यदि इसी पर बोलना है तो मैं विक्रम भाई को यही आमंत्रित करूंगा। परंतु जो कुछ सुना है, पूरे देश में भ्रमण रहता है, तो कुछ बातें समाज के साथ संवाद करने पर ध्यान में आती, उनको मैं शेयर करता हूँ। लेकिन मैं इतना ही कहूंगा कि अपने देश की आजादी के तुरंत बाद या पहले भी चला है मुख्य, उसी को एडॉप्ट किया है। जिस सरकार को शासन मिला उसने तुष्टीकरण की घोर राजनीति ने देश की जनमानस के चाल चरित्र को ही बदल, राजनीति की दिशा ही बदल, राजनीतिक इच्छा शक्ति ही जैसे समाप्त हो गई, ऐसा एक समय आपको निकल गया। और इसके कारण से संविधान में बहुत सी बातें जुड़ गई जो नहीं जुड़ने की, जो ठीक होनी थी वो ठीक नहीं हो सकी। अब उसकी प्रक्रिया राजनीतिक और ये कह सकते हैं मेजोरिटी के कारण से अब दिखाई देता है कि कुछ सही दिशा में गाड़ी चल रही है। तो इससे क्या क्या होने वाला है ये सब हमारे विक्रम भाई देसाई ने सब बताया, ये बहुत अच्छा बताया। ये एक वकील भी है, टीचर भी है और समाज के चिंतक भी है और एक बहुत अच्छी व्यवस्था से जुड़े हुए, इनके पास में बहुत मटेरियल इस विषय के ये श्रेष्ठी है, सेठ जी है, चिंतक है, इनके पास खूब मटेरियल है। और इस पर मैं ज्यादा प्रकाश न डालते हुए इतना ही कहूंगा कि हमको जहां इसकी चर्चा करनी है, हिंदू समाज में इसको लेकर कोई कंफ्यूजन नहीं है। जहाँ कंफ्यूजन है उन लोगों के पास में हमारा क्या बोलते हैं थोड़ा सा अप्रोच पड़ता है। ठीक, और जिस सरकार ने इसको अपनाया है और उसके कारण साइड इफेक्ट अभी ध्यान में आता है। लेकिन मैं जब वार्तालाप कर रहा था तो हमारे ये पत्रकार पत्र में आपने कहा कि आपने भी कहा कि समाज की बहुत सी व्यवस्थाएं ठीक होनी चाहिए, कानून से संबंधित भी है और समाज के अन्य बातें भी हो सकती है, लेकिन समाज की सहभागिता सबने भी बीच में कहा, किसी ने मांग की क्या, तो मांग कोई भी करता है, क्योंकि अपना समाज है वो अपने मैं से ऊपर नहीं उठता है, अपने परिवार से ऊपर नहीं उठता है। उसको सामाजिक व्यवस्था ठीक करने के लिए सोचने के लिए भी जगाना पड़ता है। मुझे लगता है कि कानून की एक अच्छी शुरुआत समान नागरिक संहिता आने वाला कुछ राज्य प्रयोग के तौर पर कर रहे हैं,
वो सब साधुवाद के बात है, लेकिन ये पूरे देश की ये मांग है, समाज की स्वच्छता के लिए और समाज की जो पीड़ा है उसको दूर करने के लिए, ये कह सकते हैं न्यायालय पर अनावश्यक जो बोझ है उसको कम करने के लिए भी समान नागरिक संहिता की आज आवश्यकता दिखाई दी। राष्ट्र से मैं बड़ा हूं ऐसा भाव पंथ में कहीं दिखाई देता है, किसी व्यक्ति में दिखाई देता है, उस अहंकार को भी दमन करने के लिए आज समान नागरिक संहिता की आवश्यकता ऐसा दिखाई देता है। बाकी विशेष बहुत सरल हो जाएगा, वकीलों के लिए बहुत सरल हो जाएगा, न्यायाधीश लोगों को बहुत ज्यादा इतना इन्होंने लंबी लिस्ट बताई है वो कम हो जाएगी और बहुत सरलता से और सटीक न्याय देने में एक सुविधा हो जाएगी, ऐसा इनकी बातचीत को सुनकर लगा। बहुत सी बातें हैं, राष्ट्रीय एकात्मता है, समानता है, सबको न्याय मिलेगा है, और दत्तक पुत्र के बारे में, वसीयत के बारे में, सब इसमें है, लेकिन समाज में जो एक उच्छृंखलता है और उच्छृंखलता को भी नियंत्रित करने का एक इसके अंदर प्रावधान दिखाई देता है। बोल दिया बहुत सरलता से, लोग कहते हैं लिविंग रिलेशनशिप का, अरे ये क्या है, ये भारत देश है क्या, ये क्या कर रहा है, लेकिन चलो चल रहा है गाड़ी, उसको भी नियंत्रित करने के लिए इसके अंदर प्रावधान है कि हमारा जो सामाजिक ह्रास हो रहा है, एक नैतिक पतन हो रहा है, उसको भी नियंत्रित करने की दिशा में इसमें प्रावधान रखा है। बहुत अच्छा, इसलिए मैं लंबा नहीं बोलता हूँ। राष्ट्र की सीमाओं की सुरक्षा का विषय सीमा जागरण से जुड़ा हुआ है, लेकिन यदि समाज सुरक्षित नहीं है, समाज प्रसन्न नहीं है, तो फिर आगे गाड़ी चल नहीं सकती। इसलिए समाज के अंदर न्याय सबको मिले और उस दिशा में समान नागरिक संहिता का एक जो अभी विषय चल रहा है, यदि वो लागू होता है तो अपने देश के अंदर सामाजिक जो अव्यवस्था दिखाई देती है, असंतोष दिखाई देता है, आप सब समाज में जीने वाले हम सब लोग हैं, हर घर में क्या दिखाई देता है ये सबको है, आप बोल नहीं पा रहे, खुला होकर बोलना मेरे लिए भी कठिन दिखाई देता है। घर घर में क्या दिखाई देता है कि ऐसा लगता है कि परिवार में मुख्य लोगों के नियंत्रण से विषय निकलते जा रहा है, और जो समाज का नेतृत्व करने वाले वो जाति के प्रमुख है, चाहे वो कोई एमएलए एमपी, सबके ऐसा लगता है हमारे हाथ में कुछ नहीं। समाज को अनुशासित बनाने के लिए भी मुझे लगता है समान नागरिक संहिता बहुत बड़ा हथियार के रूप में समाज के अंदर जो नागरिक शिष्टाचार है, वो जैसे एक बहन ने कहा, हम उसने कहा भाई स्वागत पा रहे हमारा नहीं, उनका कह नागरिक शिष्टाचार, सामान्य नागरिक शिष्टाचार है, बड़े आए तो उनके सामने जवाब छुड़ाई से बैठे, ऐसे नहीं होता, तो पहले बड़े बुजुर्गों को आगे कर, एक नागरिक शिष्टाचार है। समाज के अंदर एक अनुशासन, स्व अनुशासन को स्थापित करने की भी ये इसकी भूमिका रहने वाली है। तो मैं इसको लंबा न करते गए, और ये समाज की सुरक्षा के लिए और समाज को स्वस्थ रखने के लिए, राष्ट्र की एकात्मता के लिए और राष्ट्र को उन्नति की राह पर ले जाने के लिए आज इस प्रकार के कानून की देश को आवश्यकता है। और अनावश्यक जो अहंकार है, इच्छा शक्ति चाहिए। मैंने कहा 1947 के बाद में हमारी तुष्टीकरण की जो राजनीति है उसने हमारे नागरिकों के चार चरित्र को बदला है, और उसमें से ही समाज के लोग निकल के और एमएलए एमपी अथवा मनुष्य बनते हैं। लेकिन एक जागरूक और एक राष्ट्रभक्ति के ज्वार ने और देश की राजनीति की दिशा को और चरित्र को पुनः ठीक किया है, तो उसमें से ये समाज नागरिकता का विषय आगे बढ़ रहा है। इस विषय को हम समाज के जन जन तक ले जाएं, इसकी आज आवश्यकता है। तो इसमें हम सब अपनी आहुति डालेंगे। मैं माननीय जयंती गणेश्वरी हमारे माननीय क्षेत्र के संघ चालक भी है, और सीमा जन कल्याण समिति यानी हमारे सीमा जागरण मंच के और पूरे गुजरात के माननीय अध्यक्ष भी हैं, तो उनकी उपस्थिति है। और मुझे बहुत अच्छा लगा कि हम लोगों को बोलने के लिए, विषय पर आने के लिए लगभग काफी समय लगता है, लेकिन मैं अपनी वाणी को पूरी करता हूँ। और मैं पुनः कभी हमारे वकील साहब के पास में विषय बहुत ज्यादा होने के बाद में उनको थोड़ा संदेह हो गया कि शायद पर्ची आ रही है, इसलिए मैंने पहले कम कर दिया, और वो और बोल सकते थे,
तो उनको मैं हृदय से आभार व्यक्त करता हूँ। और आदरणीय जयंती भाई यहाँ उपस्थित हैं और गुजराती में सहज आपको कोई, मुझे लगा कि आप गुजराती हिंदी नहीं समझ पा रहे हैं। तमिलनाडु में मैं जाता हूँ तो वहाँ थोड़ी दूसरे को फिर बोलना पड़ता है मेरे बात में, तो आप लोगों को हिंदी समझने में ऐसी कोई दिक्कत तो नहीं है ना? हाँ, इधर दोबारा भाषण भी देना पड़ेगा, ठीक है ना? तो वहाँ तमिलनाडु में और आंध्र प्रदेश में उधर जाने पर मेरे बोलने के बाद फिर दूसरे को बोलना पड़ता है। तो अच्छा है, भारत माता की जय। इस विषय को आगे तक पहुंचाने की याद करेंगे, इसी कामना के साथ में अपनी वाणी को पूरी करता हूँ। बहुत बहुत धन्यवाद माननीय मुरलीधर जी। समाधान की तरफ बढ़ते हुए આગળ હિન્દી ભાષામાં જતી રહી તો સમાપન તરફ જતા આગળ શ્રી દેવસિંહભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે, ત્યારબાદ વંદે માતરમ અને જય ઓકે. હું મારા અધિકારીઓની સૂચના પ્રમાણે માનનીય જયંતિભાઈને આગ્રહ કરીશ કે તેઓ અહીં આવે અને આપણને જે મને વક્તવ્ય आप लीजिए। મંચસ્થ મહાનુભાવો અને ગહન વિષયને સમજવા માટે એકત્ર થયેલા બધા બંધુ ભગીની, મને એક બહુ જૂનો આપણા ઘણા વડીલો કહેતા હોય ને પ્રસંગ યાદ આવે છે. એક મહારાજ ઘરે માગવા આવે, અગાઉના સમયમાં ઘરે માગવા આવે એટલે ઘરે બહુ હતા. મહારાજે કહ્યું દયા પ્રભુની ધર્મની જય, એટલે લોટ આપવાનો હોય. એટલે બહુ કીધું કે લોટ તો નથી મહારાજ, કાલે આવજો. એટલે બહાર નીકળ્યા, રસ્તામાં સાસુમાં આવતા હતા. પૂછ્યું કે ક્યાં ગયા હતા? કે તમારા ઘરે. તો શું થયું? તો બહુ લોટ આપવાની ના પડે, હાલો પાછા ઘરે. ઘરે આવ્યો, બહુ ને કે કેમ લોટ આપવાની ના? પછી તું લોટ નહોતો આજે. જાઓ મહારાજ, ના પાડો તો સાસુ ના પડે, બહુ શેની ના પડે. એટલે સમાપન કરે તો અધ્યક્ષને જ કરવું બોલીએ ને કોઈ જ્યાદા. और मुरली जी को जरा अच्छा लगे इसलिए गए हिंदी में थोड़ी बात करूंगा. एक रजनी कुमार पंड्या करके बहुत बड़े अच्छे लेखक है, उनका एक मोरबी में वार्तालाप था. तो उनकी बहुत अच्छी पुस्तक और सीरियल बनी थी कुंती, उन पर था. तो वो बहुत अच्छा डिस्क्रिप्शन बता रहे थे, तो लोग सामने सुन रहे थे. तो उनका समय पूरा हो गया, वो देख रहे थे आसपास में. तो उन्होंने समय पूरा हो गया, तो उन्होंने श्रोताओं को पूछा कि मैं क्या ठीक चालू रखूं क्या? तो श्रोताओं ने कहा हाँ हाँ चलो रखो. उन्होंने कहा कि एक पुराना ऐसे वक्ता का अनुभव है, वो बोल रहा था, अच्छा लग रहा था. उन्होंने कहा मैं चालू रखूं क्या? तो सामने में से काफी लोगों ने कहा हाँ चालू रखो, लेकिन एक आदमी खड़ा हो गया. उनकी आंखें बहुत लाल लाल थी, घोड़े चढ़े हुए थे और उनके हाथ में बंदूक थी. तो वो वक्ता ने बोला कि अभी तो बैठ जाना पड़ेगा. तो वो बंदूक वाले ने कहा नहीं नहीं, आपको चिंता नहीं करनी है, मैं तो आयोजक को ढूंढ रहा हूँ. તો ડોક્ટર વિક્રમભાઈએ બહુ વિગતવાર વાત કરી છે, એમાં બહુ કંઈ જાજુ ઉમેરવા જેવું નથી. ફક્ત આપણે શું કરવાનું છે, એટલે ટાર્ગેટ પીપલની પાસે જવું. આપણે બધા અહીંયા બેઠા છીએ, એ આપણું કર્તવ્ય છે. આ વિષય કોના સુધી લઈ જવો? ઘણી વખત એવું છે આપણે વિષય આપણા લોકોમાં ફેરવ્યા કરીએ. હું એમને વોટ્સએપ કરું, એ મને કરે, એ પછી બીજા મિત્રને કરે. પણ જે લોકોને સમજાવવાની જરૂર છે એમની વચ્ચે જાય. એક કોલેજીસ હોઈ શકે, બધા યુવા ગ્રુપ હોઈ શકે, મંડળો હોઈ શકે, અન્ય ધર્માવલંબીઓને જેને એમાં ચિંતા છે ને એમની વચ્ચે જઈને જઈને આ બધા વિષયોની ચર્ચા થાય, જ્ઞાનની વધારે જરૂર. એટલે થિયરી આપણે બધી જાણી છે, હજી અભ્યાસ કરીશું. બધા જેમ કહેવામાં આવે કે જ્યાં જ્યાં રજૂઆત કરવાની થાય ત્યાં રજૂઆત કરવા જઈએ, અને ટાર્ગેટ લોકોને પણ સમજાવી બતાવે કે જ આપણું કામ અસ્તિત્વ. દિલીપસિંહજી આભાર વિધિ કરશે. કાર્યક્રમ સફળ બનાવવા બદલ આપ સૌનો
ખૂબ ખૂબ આભાર. ગુજરાત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર સ્થાન આપવા બદલ, તથા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ગવર્મેન્ટ વ્યવસ્થા પ્રોવાઈડ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણા મુખ્ય અતિથિ ડોક્ટર વિક્રમભાઈ દેસાઈનો આભાર. નવસારીથી સવારે 4 વાગે નીકળી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને યુનિફોર્મ સિવિલ કોડ વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીમાબા જાડેજાનો ખૂબ ખૂબ આભાર. માનનીય ડોક્ટર જયંતિભાઈ વાડેસિયા, માનનીય મુરલીધરજી ભાઈ સાહેબ, માનનીય જીવનભાઈ હંમેશા માર્ગદર્શન આપતા રહે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીં ઉપસ્થિત ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મિત્રો, ડોક્ટર્સ, લોયર્સ, અન્ય પ્રબુદ્ધ નાગરિકો તથા આપણા વિવિધ સંગઠનમાંથી ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર.